કયો મિની ગિરનાર. ચાલો મિત્ર આપણે ગિરનાર ઉપર જઈએ. અત્યારે માણસો ઓછું છે નહીં, છે નહીં માણસો. આ ગુફામાં બહાર આવવાનો દરવાજો છે, આપણે અંદર જ્યાં પ્રવેશ દ્વાર છે ત્યાંથી જ આપણે જવાનું છે. ચલો અહીંથી અંદર જવાનું છે આપણે. તો હવે જઈએ આપણે ગુફામાં અંદર. તાપી નદી બોલવાનું શું હોય, દુકાન બંધ છે. જય ગણપતિ બાપા. હનુમાનજી. અંદર નહીં આવે. એની પર દુકાનું છે, યાર બંધ છે એની પર. જય જલારામ મંદિર છે. અત્યારે મંદિર બંધ થઈ જાય, આપણે એવા ટાઈમે આવ્યા છીએ. અહીં સાંઈ બાબાનું મંદિર છે, જઈએ આપણે અહીંયા. શનિદેવ મહારાજ મંદિર બંધ છે. તાપી મૈયાનું મંદિર છે. તો મિત્રો મંદિર છે. જય તાપી. તાપી મૈયા. મંદિર છે. સૂર્યપુત્ર શનિદેવ મહારાજનું મંદિર છે. આ પરિક્રમા કરી લેવાની. પરિક્રમા કરી નાખી. હવે જઈએ આપણે સાંઈ દાદાનું મંદિર. જો મિત્ર ચેતનભાઈએ દર્શન કરી લીધા છે સાંઈ બાબાના. ઓકે હવે લાવો, હવે તમે દર્શન કરી લો. જય શ્રી રામ ભગવાન. તો હવે મિત્રો આગળ જઈએ આપણે. હા છે રામાપીરનું મંદિર છે. હમણાં ઉત્સવ ગયો, હમણાં આવે રામાપીરના નોરતા હતા ને, હમણાં એમાં ઉત્સવ વિશે. તમે એક વાર આવેલા? નહીં હો, આ પહેલી વાર આપણે આવ્યા. હું પહેલી વાર જ આવ્યો છું. રાસ ગરબાનું હવે હાટ બંધ થઈ ગયું. હા અમને ચાલો અંદર આપણે આ મંદિર પર છે ને, આ લઈ લીજો ભાઈ. ઓલાને કઈ હાલાય ઓલાને. જય શ્રી રામ.
અહીંથી આપણે શરૂઆત કરી મિત્રો. મંદિર તમે જોવો એકદમ બહુ મોટું મંદિર છે. જય માં નાગેશ્વરી. હા એ ભાઈબંધ અમાર છે ભાણિયાભાઈ. આ કહી દો જય રામાપીર કહી દે. જય રામાપીર. તો મિત્રો અહીંયા રામધૂન 24 કલાક ચાલુ હોય ને. 24 કલાક અહીંયા રામધૂન ચાલુ હોય છે. ને અહીંયા જ્યાં રામાપીરના નોરતા પૂરા છે. રામાપીરના નોરતા હતા એટલે ડેકોરેશન ઉત્સવ હોય છે. ડેકોરેશન મસ્ત કરેલું છે. રામાપીરનું મંદિર બહુ જબરું છે. રામાપીરનું મંદિર આપણે આવ્યા હતા એ ગેટ. અને આપણે હવે જઈશું આ સાઈડ. આપણે પાછળ છે કેવો મિની ગિરનાર ને. रुको जरा सबर करो. આપણે મિની ગિરનાર છે ત્યાં આપણે જવાનું છે. તો આપણે એની પાસે જઈએ છીએ. એની પાસે તો આપણે ડાયરેક્ટ ત્યાં જઈને બતાવું તમને આગળ જઈને. રેડી? હા. હર હર મહાદેવ. વાહ મસ્ત કાશબા હો. કયો મિની ગિરનાર. ચાલો મિત્રો આપણે ગિરનાર ઉપર જઈએ. મિત્રો કેવો નજારો છે. જો તો કેમેરો પડો. નાના નાના પગથિયા લઈ લેવી. હાલો માથે આખો ગિરનાર આવી જાય આમાં. જો આપણે ચેતનભાઈ ગિરનારે પરિક્રમા ન કરવા જાય એટલે અહીંયા આવી જવાનું. આખો ગિરનાર અહીંયા આવી જાય. अच्छा ठीक है.
બધાય માતાજીના મંદિર અહીંયા આવી જાય બધું. અંબાજી આ જો દેખાડજો નજારો આખો બધો. હાલો આમ તો હાલો હાલો. જય ગિરનાર. જય ગિરનારી. આવો તો મિત્રો, તમે ગિરનારની પરિક્રમા ન કરી હોય ને તો અહીંયા તમે આવી શકો. મિની ગિરનાર છે આ, દત્તાત્રેય ભગવાન. અને પાછળ તાપી નદી આવી જાય. અમે અત્યારે ગિરનાર ઉપર છીએ. પછી હમણાં પછી નીચે જઈને ફરતી ગિરનારની પરિક્રમા કરી નાખવી. પછી આપણે અત્યારે ગિરનારની ઉપર અમે ડાયરેક્ટ આવી ગયા. જય ગિરનારી. જય ગિરનારી. મિત્રો મજા આવે એવું છે, એકવાર આવજો જરૂર. અહીંયા તમને ગિરનારનો અનુભવ થઈ જાય. આ પાછા આપણે આવી જાય છે વલપા દર્શન કરી. હર હર મહાદેવ. હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. હવે નીચે જઈ રહ્યા છીએ. હવે નીચે જવાનું. પછી મિત્રો હજી અંદર ગુફા એક હોતી છે. ગુફા હમણાં તમને બતાવું. તો અત્યારે આવી જાય એમ નીચે. હવે તો આપણે પૂરી પરિક્રમા કરી લેવી. હવે અહીંથી હાલો ને, એ આવી ગયું. પૂરા ગિરનારની પરિક્રમા કરી લેવી આપણે. જો એને તો આ બોરદેવીનું બધું અલગ રહે. પછી વાત આના ગુફાના દરવાજા દેખાય. આ બધી બાજુ દરવાજા છે આ ગુફાના. એક રીતે આપણે ગણવાનું તો આપણે આમ મિની ગિરનાર છે. આપણે જો 5 રૂપિયા ટિકિટ છે. 5 રૂપિયા અંદર આવવાની ટિકિટ 5 રૂપિયા છે. એકવાર આવજો જરૂર. સુરત તમે આવો ને તો આપણે કેવું રામમઢી ને, આપણે રામમઢી રિક્ષાવાળા ગમે ત્યાં ક્યાં રામમઢી મંદિરે જવું છે. એટલે મંદિર વલપા છે. આ પાછળ ધજા દેખાય ને મંદિર. ઓકે, આ આપણે મંદિરની પાછળ છે આ ગુફા. મિની ગિરનાર. અત્યારે માણસો ઓછું છે નહીં, છે નહીં માણસો બહુ. આ ગુફામાં બહાર આવવાનો દરવાજો છે. આપણે અંદર જ્યાં પ્રવેશ દ્વાર છે ત્યાંથી જ આપણે જવાનું છે. ચલો અહીંથી અંદર જવાનું છે આપણે. તો હવે જઈએ આપણે ગુફામાં અંદર. લઈ લો તારું. તારું ઉતારવું છે એમને. નાની નીચે બેઠો બેઠો હાલવું પડે તો માથે અડી જાય. જો આની પાસે મંદિર છે. અંદર બધા લાગટનગરા મંદિર છે. દર્શન કરવા માટે. જય ભોળાનાથ. જય ભોળાનાથ. જય ગિરનારી. અહીંથી છે હમણાં હમણાં પછી આપણે ફરીને આવશું ને પાછળ, એટલે અહીં પાછું નીકળવાનું છે. આ જો અંદર મસ્ત છે મિત્રો. આ અંદર એકદમ તમે સુરત આવો ને તો આવજો જરૂર. અહીં અંદર બધી મંદિર છે. અંદર નગરા મોદીજી આવી ગયેલા. અહીંયા
હર હર મહાદેવ, જય ચામુંડામાં. અહીંયા મિત્રો છે અંદર બહાર નીકળવાનો દરવાજો પણ એ બંધ છે ત્યારે. મિત્રો એ બધી ગયા આપણે આવ્યા ને એટલે આવો આગળ આવો. બધી મંદિર છે અંદર, જે મંદિરની અંદર બધી તાળા મારેલા છે. આપણે બધું જોતા આપણા ગિરનારની ઉપર ગયા હતા ને પુણ્ય ગિરનારની નીચે અત્યારે છે ગુફા છે મસ્ત છે. અહીંયા ગિરનારનો ફોટો છે, આ જોવો તમે જોઈ શકો તમે અંદર છે જોવો તો જાય ભટકાતા નહીં. અહીંયા નીચે નમવું પડે છે આપણે. જગન્નાથ ભગવાન બધા ભગવાન અહીંયા આવી જાય છે. અહીંયા કાળકામાં છે. અહીંયા આપણે ઉપર જઈને આપણે ઉપર પછી આવ્યા હતા ને એ રસ્તો પાછો અહીંયા આવી જો અહીંયા મિત્રો આપણે આવ્યા હતા ને આપણે ઓલા પાણીથી આવ્યા હતા ઓલા રસ્તેથી. મેં તમને કીધું હતું ને ડાયરેક્ટ આપણે આઈન પર નીકળ્યું. પર આવ્યા માતાજી મોટું મંદિર છે. મોટું મંદિર છે. હવે અહીંથી આપણે બહાર નીકળવાનું છે. આપણે સિંહ ઓળું મોઢું જોયું હતું ને હમણાં કીધું હતું ગુફા આપણે બહાર નીકળવાનું. અહીં બહાર નીકળ્યા આપણે એટલે મૂળ કહેવાનું એ છે કે મીડિયમ માણસ આવું જાડા માણસ અંદર હલવાઈ જાય. બરોબર ને? બરોબર છે. એટલે મીડિયમ માણસ આવું બરોબર છે ચેતનભાઈ. અહીંથી આપણે સીધો ગુફાની બહાર નીકળવાનો દરવાજો છે. ચેતનભાઈ જેવા તો ઉપર અડી જાય, અમારી જેવા નીચે હાઈટ વાળા નો અડે. આ ગુફાની બહાર નીકળી ગયા આપણે. તો મિત્રો કેવું લાગ્યું? મજા આવી ને? આપણે એટલે થોડીક રમત બમત કર્યું હોય, ફોટા પાડવા હોય કે આ મોઢું પાડે. તો ચાલો આપણે હવે આવી પ્રસાદી લેવા જવાનું છે ને આપણે. સો મિત્ર જોઈ લો આખો ગિરનારામાં આવી જાય છે આખો. તમે આવજો ને મજા આવશે તમને જોવાની. તો હવે પ્રસાદીનો ટાઈમ થઈ ગયો છે. આપણે પ્રસાદી લઈ લેવી. ચલો પછી મંદિરનો વિડીયો પછી અહીંયા પછી જો આપણે આ છે નિળાજમાં છે અહીં પર ગાયત્રી માતા અહીં પાવન કુંડ છે. જવું હજી આપણે માથે બાઈક રહી વાળો દાખલે યાર. હા ચેતનભાઈ, હા તમે તો ગિરનાર જય ઉપર ગિરનારી. જય ગિરનારી. અહીંથી ચડવાનું આપણે ઉતરવાનું. મંદિર કેટલાય છે આમ જોવો તમે. આગળ તમે જ્યાં જોવો ને બધી બાજુ દાદા તમે થાકી જાય અંદર ફેરી ફેરીને. મજા આવે એવું છે, બહુ સારું છે. એકવાર આવજો જરૂર દર્શન કરવા. અને અહીં તમે આવશો એટલે તમને એમ લાગે કે આપણે ગિરનારમાં અત્યારે આવી ગયા છે. નીચે ગુફામાં છે, મજા આવે એવું છે. એટલે આવજો. તો હવે આપણે નીચે ઉતરવું નીચે તો અહીં તો જુઓ ને તો સીધા બોલ આપણે ઉતરી જાય એ રીતનું જ છે આમાં. ઉતરી જાય ને ભાઈ. ચાલો ભાઈ નીચે તો ઉતરી. હાલો તો આપણે નીચે ઉતરી જાય હવે. તો ચેતનભાઈ નીચે ઉતરી રહ્યા છે. अच्छा અહીંયા ગુફાના દરવાજા બધી બાજુ છે પણ અમુક જગ્યાએ જ ખોલા, અમુક જાજા અમુક ટકા બંધ છે પાછા. એટલે આવો તો ધ્યાન રાખજો કે ખોવાય ન જતા. તો આપણે જવું છે ને પ્રસાદી લેવા. ચાલો તો પરસાઈ મિત્રો હવે જાવી આપણે પ્રસાદી લેવા. કહું છે તાપી નદી ઉતાવળો ચાલુ જો. નદીનો નજારો આમ જઈને દેખાડવી. આપણે હવે મંદિરે અત્યારે હતા ઈ. તું બોલી રે પછી મારે દેખાડું. આમ છે તાપી નદી. કેમ કરવું? નવું છે? હાલો નહીં નહીં. હે કપડા લાવ્યા બીજા? હવે હે કેટલા જોડે લાવ્યા?
તો મિત્રો રામાપીર બાપાના દર્શન કરીને આપણે ઘરે આવી ગયા છીએ ને થાકી પણ બહુ ગયા છીએ. તો એકવાર સુરત આવો તમે એકવાર ત્યાં જાયજો ખરા, બહુ મજા આવે એવું છે. મોટી જગ્યામાં મંદિર છે, રાધા મંદિર છે, અંદર મંદિરની પાછળ એક મિની ગિરનાર છે, 5 રૂપિયા ટિકિટ છે, બહુ મજા આવે એવું છે. તો મિત્રો આવો તો એકવાર જાજો. તો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરીને આવજો. તો મળીએ પછી નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.